હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવી છું સરસ મજાની ખિસકોલી અને વાંદરાની વાર્તા, સ્ક્વિરલ અને મંકીની વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. એક બહુ જ સુંદર લીલુંછમ જંગલ હતું અને જંગલમાં ચીકુ નામની એક નાની ખિસકોલી રહેતી હતી. સ્ક્વિરલ, એકદમ સરસ, ટાઈની ટાઈની, ક્યુટ ક્યુટ. હવે એ જે ચીકુ છે ને, એ મોટા ઝાડના થડમાં એણે એક નાનું હોલ બનાવ્યું હતું અને એમાં એનું સરસ મજાનું ઘર હતું, ટ્રી હોલના અંદર. હવે આ જે ચીકુ ખિસકોલી હતી ને, એ બહુ જ મહેનતુ હતી, બહુ જ હાર્ડવર્કિંગ હતી, બહુ જ સમજદાર હતી અને બહુ જ એક્ટિવ હતી. પોતાનું બધું જ કામ ડેઈલી પૂરું કરે, એકદમ સરસ રીતે રહે, પોતાનું ઘર એકદમ ચોખ્ખું રાખે અને એ રોજ થોડો 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 ખોરાક, ફૂડ ભેગું કરતી રહે. કારણ કે જ્યારે બહુ જ વરસાદ પડે અને કશે બહાર ના જઈ શકાય ત્યારે એ ખાવાનું યુઝ કરી શકે. તો સવાર પડે એટલે ચીકુ ઝાડ પર ચડે, બદામ શોધે, અખરોટ ભેગા કરે, બોર લાવે અને થોડુંક ખાય અને બાકીનું સાચવીને મૂકી દે. એના ઘરમાં બધું એકદમ પ્રોપરલી અરેન્જડ હોય. તમારો રૂમ તમે એકદમ ક્લિયરલી અરેન્જ રાખો છો ને? બધું ક્લીન રાખો છો ને? બુક્સ એની જગ્યાએ હોય, ટોયઝ એની જગ્યાએ હોય. એવું કરો છો ચીકુ ખિસકોલી જેવું? ના? તો કરજો. ઓકે, તમારો રૂમ એકદમ નીટ એન્ડ ક્લીન હોવો જોઈએ. જે પણ વસ્તુ લો એને એની જગ્યાએ પાછી મૂકવાની. તો ચીકુ છે ને, બહુ જ સરસ રીતે એના ઘરમાં બધું ગોઠવીને રાખે. એક ખૂણામાં બદામ, એક ખૂણામાં અખરોટ, વોલનટ અને એક નાનો ખૂણો બોર માટે અને થોડાક કેળા પણ. અને ચીકુ રોજ પોતાનો આ ભંડાર જોઈ બહુ જ ખુશ થાય. વાહ, વરસાદ આવે, ઠંડી પડે કે ભૂખ લાગે, ચીકુ ખિસકોલી તો તૈયાર છે. હવે આ જંગલમાં છે ને, એક મંગુ નામનો વાંદરો રહેતો હતો. મંગુ મંકી. મંગુ છે ને, ચીકુ સ્ક્વિરલ કરતા એકદમ જ અલગ. સવાર પડે એટલે એક ઝાડ પરથી બીજા ઝાડ પર હુપ 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 કૂદાકૂદ શરૂ કરી દે. એક ડાળ પર ઝૂલે, બીજી ડાળ પર ઝૂલે, ભૂસકો મારીને કોઈ દૂરના ઝાડ પર જતો રહે અને કસેથી કેળું મળે ટક કરીને ખેંચી લે અને ખાઈ લે. જ્યાંથી જે મળે ખાઈ પીને મજાક મસ્તી કરતો દિવસ પૂરો કરે. એને એક જગ્યાએ બેસવાનું ગમે જ ના. એક દિવસ મંગુએ જોયું કે ચીકુ એક ઝાડ પરથી બદામ તોડતી હતી. મંગુએ પૂછ્યું, અરે ચીકુ, ચલ રમવા જઈએ, તું શું કર્યા કરે છે? ચીકુએ કીધું કે અરે હવે ધીરે ધીરે વરસાદની સિઝન આવશે, ત્યારે આપણાથી બહાર નહીં જવાય, તો ખાવા માટે કશુંક તો જોઈશે ને, એટલે હું ખાવાનું ભેગું કરું છું. તે કર્યું? મંગુ તો એક ડાળ પરથી બીજી ડાળ પર ઝૂલતો હતો. હિંચકા ખાતો ખાતો બોલ્યો, હું ખાવાનું શું ભેગું કરવાનું? વરસાદ પડશે ને બંધ થશે ત્યારે બહાર જઈને ખાઈ આવવાનું. અરે ચીકુએ કીધું, અરે મંગુ, એવું ના હોય, કોઈ વાર બહુ જ વરસાદ પડે ને આપણાથી ના નીકળાય તો? મંગુ કે, અરે ચીકુ, એવું કઈ ના હોય, વરસાદ આવશે ત્યારે આપણે તો મસ્ત વરસાદમાં નાચીશું અને ભૂખ લાગશે ત્યારે કંઈક ખાઈ લઈશું. ચીકુએ પૂછ્યું, પણ જો તને ખાવાનું નહીં મળે તો? મંગુ તરત બોલ્યો, એની ચિંતા તું ના કર, તું તારું જો, હું તો મારું કરી લઈશ. અને તું ફરીથી ડાળ પર આમથી તેમ કૂદવા લાગ્યો. એક કૂદકો, બે કૂદકો, ત્રણ કૂદકા, ધૂમ ધૂમ ધૂમ. અને ચીકુ તો હસતી રહી. એણે તો એની બદામ ભેગી કરી અને પોતાના ટ્રી હોલમાં જઈને સરસ મૂકી દીધી. થોડા દિવસ પછી જંગલમાં જોરદાર વરસાદ શરૂ થયો. આકાશમાં એકદમ કાળા કાળા વાદળો છવાઈ ગયા. બહુ જ ક્લાઉડ્સ આવી ગયા. ધડમ ધડમ વીજળી ચમકી. વરસાદ પડ્યો. એક દિવસ, બે દિવસ, 3 દિવસ વરસાદ સતત પડતો જ રહ્યો. તમે એવું ચોમાસું જોયું છે ને,
કે બહુ જ મોટા વીજળીના તડાકા ભડાકા થાય, વાદળોનો અવાજ આવે અને તમે શું કરો? મમ્મી પપ્પામાં લપાઈ જાઓ, હે ને? હવે આવો સતત વરસાદ પડતો જ રહ્યો, કોઈથી બહાર જવાય જ ના. ચીકુ તો સરસ પોતાના ટ્રી હોલના અંદર આરામથી રહે અને એણે જે જમવાનું બધું સાચવ્યું હતું, અખરોટ, બદામ, બોર, એ રોજ બધું થોડું થોડું ખાય અને સરસ બુક વાંચે, આરામ કરે અને બહાર વરસાદ જુએ. હવે મંગુની હાલત ખરાબ થઈ ગઈ હતી, કારણ કે મંગુએ તો કશું ખાવાનું ભેગું કર્યું જ નહોતું. એના પેટમાંથી તો છે ને ગુડ 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 અવાજ આવવા માંડ્યો હતો. ભૂખ લાગે તો પેટમાંથી અવાજ આવે ને, ગુડ ગુડ ગુડ. મંગુથી તો રહેવાતું નહોતું, બહાર કશે નીકળાયું હતું નહીં. બહુ જ વરસાદ પડતો હતો, બહુ જ વરસાદ પડતો હતો. ને મંગુ જે હતો ને એ પણ સેમ ઝાડ પર જ ઉપર રહેતો હતો જ્યાં ચીકુ રહેતી હતી. મંગુએ બહુ વિચાર્યું કે હવે શું કરું, મને તો બહુ ભૂખ લાગી છે. એને થયું કે લાઈને સજ ચીકુને જઈને પૂછું. એ તો ચીકુના ઝાડ પાસે, ચીકુ જે ઝાડ પર રહેતી હતી ને ત્યાં નીચે આવ્યો અને નોક કર્યું, ઠીક ઠીક. ચીકુએ દરવાજો ખોલ્યો, જોયું તો સામે મંગુ ઊભો હતો. ચીકુએ કીધું, અરે મંગુ, તું અત્યારે કેમ આવ્યું છે અહીંયા? કેટલો વરસાદ પડી રહ્યો છે. મંગુએ કીધું, ચીકુ એક વાત કહું? મંગુએ કીધું, મને છે ને બહુ જ ભૂખ લાગી છે અને મારી પાસે કશું જ ખાવાનું નથી. ચીકુ બોલી, સમજી ગઈ, પહેલા તું આવ અને લે થોડુંક ખાવાનું ખા. એવું કરીને ચીકુ તો પોતાના ઘરમાંથી થોડીક બદામ, થોડાક બોર, થોડીક અખરોટ અને કેળું એટલું લઈને આવી. કેળું જોઈને તો મંગુ એકદમ ખુશ થઈને કૂદી ગયો, કારણ કે મંકીને તો બનાના કેટલું ભાવે. એણે તો ભરપેટ આ બધું ખાધું અને પછી ચીકુને બહુ જ થેન્ક યુ કહેવા માંડ્યો. ચીકુએ હસીને કીધું કે મંગુ, હવે એક વાત ધ્યાનથી સાંભળ. વરસાદ જેવો બંધ થાય એવું સૌથી પહેલા બહાર જઈને તારા માટે ખાવાનું શોધી લાવજે અને તારા ટ્રી હાઉસના અંદર સ્ટોર કરજે. એટલે ફરીથી જ્યારે વરસાદ પડે ને તો એવું ના થાય કે તારી પાસે જમવાનું જ ના હોય. મંગુએ તો તરત જ કીધું, હા ચીકુ, સોરી. જ્યારે તું તારું માટે ખાવાનું ભેગું કરતી હતી ત્યારે હું તારી મજાક ઉડાવતો હતો, બટ નાઉ આઈ રિયલાઇઝ કે તું જે કરતી હતી એ સાચું કરતી હતી. આપણે મુસીબતના સમય માટે પહેલેથી જ થોડું બચાવીને રાખવું પડે. જેવો વરસાદ બંધ થશે એ હું તરત જ મારી માટે પણ ખાવાનું ભેગું કરી લઈશ. અને મંકી હસતો હસતો પોતાના ઝાડ પર પાછો જતો રહ્યો અને સ્ક્વિરલ પણ પોતાના ટ્રી હોલમાં પાછી જતી રહી. આઈ હોપ તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે અને આ વાર્તામાંથી તમે એક સુંદર લેસન પણ શીખ્યા હશો કે આપણી પાસે જેટલું હોય ને એટલું બધું જ વાપરી નાખવાનું એવું ના હોય. જે પણ એક્સ્ટ્રા હોય, એક્સેસ હોય, એને સાચવીને મૂકી રાખવાનું, તો નેક્સ્ટ ટાઈમ ફરીથી કામ આવે. આપણી પાસે બહુ જ પેન્સિલ્સ, ઇરેઝર્સ, ક્રેયોન્સ કેટલું બધું હોય, આપણે સાચવીએ ના, ગમે તેમ બધું ફેંકી દઈએ, પછી આપણને જ્યારે જોઈએ ત્યારે મળે જ ના. પણ એના કરતાં એક વ્યવસ્થિત જગ્યાએ ગોઠવીએ અને જ્યારે જે જરૂર હોય એટલું જ વાપરીને બાકી એને મૂકી દઈએ, સ્ટોર કરી દઈએ, તો નેક્સ્ટ ટાઈમ આપણને કામ આવે, હે ને? તો આજની વાર્તામાં મેં તમને 2 વસ્તુઓ શીખવાડી છે કે પોતાનો રૂમ ક્લીન રાખવાનો, દરેક વસ્તુની જગ્યાએ પાછી મૂકવાની. કે આઈ હોપ તમને વાર્તા સાંભળવામાં મજા આવી હશે અને એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.